તો ગાઈસ આપણે નવા બ્લોગની અંદર તમારું સ્વાગત છે. જય માતાજી. તો આજે આપણે આવી ગયા છે હમણાં બ્લોગ બનાવવા. હમણાં સમય થયો છે લગભગ 3:30 એવા કંઈક થયો છે. તો ગાઈસ આપણે જો તમે જોઈ શકો છો તડકા, તમે આ જોઈ શકો છો. અને મસ્ત મજાના અહીંયા કૂતરા સૂવે છે, તમે જોઈ શકો છો. એક અહીંયા છે, એક અહીંયા છે, 3 છે. તો ગાઈસ આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આપણે આ તમારા માટે લઈને આવી ગયા છે નવો બ્લોગ. તો ગાઈસ જુઓ તમે આ ઉનાળામાં કેટલો તાપ લાગે તમે જોઈ શકો છો. તડકો જુઓ તમે ગાઈસ. આવા તડકામાં ગાઈસ બ્લોગ બનાવવા હું આવ્યો છું મસ્ત છાંયડે, કારણ કે આપણે લીમડાનો છાંયો છે એટલે તમે જોઈ શકો છો છાંયો લીમડાનો. તો ગાઈસ આપણે આ બળોતા છે ને આપણે અહીંયાથી લાવ્યા હતા આપણા પડામાંથી, ખેતરમાંથી. તમે જોઈ શકો છો અહીંયા નાખ્યા છે. આપણે ચોમાસામાં આપણને કામ લાગે, કારણ કે આ હાથિયાથી આપણે સૂલો ચાલે. તમે જોઈ શકો છો આવી કંઈક હાથિયો છે. અને ગાઈસ આવું કંઈક કામ હતું એટલે બ્લોગ નહોતા આવતા ગાઈસ, કારણ કે હું ગયો તો દેશમાં થોડોક દિવસ, કારણ થોડુંક કામ હતું એટલે લગ્નમાં આપણા લગ્નમાં ગયા હતા. તો આવું કંઈ કામ હમણાં પછી આવીને હાથું ઊભું કર્યું હતું. તમે જોઈ શકો છો આવું કામ, કારણ કે હાથો તો નીકળી ગઈ હતી પણ આપણે લગ્નમાંથી હજુ પરમ દિવસે જ આવ્યો છે ગાઈસ, બુધવારે. આવું બધું કામ હતું એટલે આપણે 2 દિવસમાં અંદર આપણે હાથો અહીંયા નાખી દીધી છે. અને આ થોડીક બાકી છે આપણે બાળવાની, તો એ હજુ હાથો બાળવા જવાનું છે સાંજે. તો ગાઈસ એવું કંઈ કામ છે આપણે હમણાં બહુ કામ નથી. તમે જોઈ શકો છો પવન પણ સરસ મજાનું મસ્ત પવન છે ગાઈસ, તમે જોઈ શકો છો. તમે પવન જુઓ, એક નંબર પવન છે ગાઈસ. અને બ્લોગ બનાવવાની પણ મજા આવે છે, કારણ કે છાંયો છે મસ્ત. અને આ બાજુ તમે જુઓ તો ગાઈસ તડકો જુઓ, તડકાનો કંઈ વાત જ ના થાય ગાઈસ, કારણ કે તડકો જ હમણાં બહુ છે ઉનાળાનો. મસ્ત કૂતરા અહીંયા સૂવે છે, તમે જોઈ શકો છો. કૂતરા પણ આવો કંઈક છે આપણે આજના બ્લોગમાં. તો ગાઈસ રોજ નવું કંઈક લઈને જ આવું છું. તો આપણે યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો પાછા, તો આપણને પણ મજા આવે બ્લોગ બનાવવાની. તો આપણે નવું લઈને આવે છે યુટ્યુબ ચેનલમાં. અને ગાઈસ હવે આપણે કામમાંથી થોડુંક નવા થઈએ છીએ એટલે ડેલી બ્લોગ આવશે, તો તમે જોવાનું પાછા ભૂલતા નહીં. અને લાઈક તો કરતા જજો પાછા, લાઈક કર્યા વગર ન જતા, કારણ કે આપણે આવું બધી મહેનતનું લાઈક કરો તો સારું છે આપણે, કારણ કે ગાઈસ લાઈકનું ખાસ જરૂર હોય. તમે લાઈકો ઓછો કરો તો પછી કઈ ગાઈસ આપણા તમે જોઈ શકો છો, કારણ કે લાઈકનું બટન તો દબાવી દેજો જોરથી, જેટલો દબાય એટલું તમે દબાવી દેજો ગાઈસ, કારણ કે આપણને પણ દિલમાં ખુશ થાય કે આપણું મહેનત થોડીક રંગ લાવે છે ગાઈસ. કારણ કે હમણાં ગરમી બહુ છે અને સાંજ પડે તો આપણે જેવી સાંજ પડે તો 9-10 કે 5 વાગે એવી તો બહુ ઠંડી આવી ગાઈસ, ગોધરું એવું લાગે ગાઈસ. ગોધામાં ના રહેવાય એવું ઠંડી લાગે અહીંયા કાઠિયાવાડમાં. હમણાં તો તાપ તો જબરજસ્ત તડકો જોવો ગાઈસ, 40, 42 કે 41 ડિગ્રી તડકો છે ગાઈસ. તમે જોઈ શકો 41 ડિગ્રીમાં કઈ રહેવાય આપણાથી, ઘરમાં ન રહેવાય ગાઈસ, ઘરમાં ના રહેવાય. તમે જોઈ શકો છો. અને હવે આવું કંઈક છે આપણે નવો બ્લોગ લઈને આવીએ છીએ, તમે જોઈ શકો છો. આવું બધું કામ હોય ગાઈસ. અને આ હવામાં પરિણામે આ ખાપા તમે જોઈ શકો છો તુવેરોના, એવું બધું ભરવાનું ચાલે છે ગાઈસ, તમે જોઈ શકો છો. અને પરમ દિવસે આપણે આ ભર્યા હતા આપણે પાટા, હવે પાટા અને બધું પૂરું થઈ ગયું છે. હવે થોડુંક બહુ કોઈ કામ નહીં, ખેડ મોસમ સાફ કરવાની છે. તો આપણે કારણ કે આવી ખેડ કરવાની છે, તમે જોઈ શકો છો. પલાવમાં આવેલો છે ને આ પલાવ, આવો પલાવમાં આવશે આપણે અહીંયા ખેતરમાં. બધું બાકી છે એટલે મારી દઈએ આપણે પલાવ બધું માવાનું છે એટલે. અને અહીંયા છે આપણે પલાવ, અહીંયા તમે બતાવી રહ્યો છું ઝૂમ કરીને. તો ગાઈસ આ છે પલાવ, આવું કંઈક છે ગાઈસ આજના બ્લોગમાં. તો આવા નવા બ્લોગ આવે છે રોજ જ, તો જોવાનું ભૂલતા નહીં પાછા.
ચેનલ પર નવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જજો. તો એવી કંઈક આપણે વિનંતી છે ગાઈસ. તો મળીએ હવે કાલે. હવે મને રજા આપશો. બાય બાય. મળીએ તો હવે કાલે. કારણ કે હવે થોડોક સમય તમારા માટે કાઢ્યો તો તમે મારા માટે થોડોક સમય કાઢીને આપણો બ્લોગ જોઈ લેજો ગાઈસ. જબ્બર મહેનત આપણે યુટ્યુબ પર કરીએ છીએ. તો તમારા જેવા સપોર્ટ કરે તો આપણે આગળ વધશું. તો હવે મળીએ હવે કાલે. જય હિન્દ, જય માતાજી. મળીએ કાલે.